હનુમાન જન્મોત્સવ પ્રસંગે સુરતના પાલહજીરા રોડ પર આવેલ અટલ આશ્રમમાં ભારતનો સૌથી મોટો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। આ ભવ્ય લાડુનું કુલ વજન 7000 કિલો અને ઊંચાઈ 6.5 ફૂટ છે। આ રેકોર્ડ બ્રેક લાડુ બનાવવા માટે 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ, 10 ડબ્બા તેલ, 5 ડબ્બા શુદ્ધ ઘી અને 300 કિલો ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વર્ષ 2004માં માત્ર 551 કિલોથી શરૂ થયેલા આ પરંપરાએ આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। હનુમાનજીને ભોગ ધરાવ્યા બાદ આ પ્રસાદ હજારો ભક્તોમાં વહેંચવામાં આવ્યો। 2004ની અંદર 551 કિલોનું શરૂ કરી વધારતા આજે 2026ની અંદર 7000 કિલોનો મહાલાડુ આ ભારતનો એક મોટો લાડુ છે। અને આ ગયા વર્ષનો લાડુ છે એ લિમ્કા બુકથી માંડીને કંઈ ગોલ્ડ બુક એની અંદર ઘણી જગ્યા પર સ્થાન પ્રાપ્ત થયેલું છે। આવો આપણે પણ હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માટે હનુમાન જન્મ ઉત્સવનો પ્રસાદ ગ્રહણ કરી અને લાડુના દર્શન કરીએ। ત્યારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા છે। દરેક ભાઈ ભક્તોને હું સાદર આમંત્રિત કરું છું, એકવાર અટલ ધામમાં આવી એમના દર્શન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે એવી મંગલ શુભકામના। શ્રી પારદેશ્વર મહાદેવ મંદિરે 7000 કિલોના લાડુનો પ્રસાદનો આ એક શુભ પ્રસંગ અવતર્યો છે। અને હનુમાનજીના જન્મના અવસરે હનુમાનજી જે શ્રીરામના પરમ ભક્ત હતા એ આપણને એવી શીખ આપે છે કે ભક્તિ, અનન્ય ભક્તિનું કોઈ પરાકાષ્ઠા હોતી જ નથી। એ પણ 7000 કિલોના લાડુ જે ધરાવતા હોય ને ત્યાં આપણને ત્યાં આગળ લાભ લેવા મળે છે તો એ તો આપણે ધન્ય જ થઈ ગયા છીએ। અને ખરેખર દરેકે છે ને આજે દર્શન કરવા આવવું જોઈએ લાડવાનું, કે 7000 કિલોનો લાડુનો ભોગ કઈ રીતે લગાવે છે એમ।